દરેક વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનો આપણે આજે પાઠ ભણવાનો છે. પેજ નંબર 18 ઉપર જો બાકી જે પાઠ હતો તે આજે આપણે પૂર્ણ કરીશું. પેજ નંબર 18 ઉપર બરોબર છે. તો ચાલો દરેક વિદ્યાર્થીઓ મારી સાથે સ્વાધ્યાય પરથી પૂછશે. ચાલો તો પ્રશ્ન નંબર 18, વિજયનગરના રાજ્યની સ્થાપના કોણે કરી હતી? પ્રશ્ન નંબર 18 જુઓ. વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો કે હરિહરરાય અને બુક્કારાયે વિજયનગર રાજ્યની સ્થાપના કરી હતી. 19મો પ્રશ્ન, વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થપાયું હતું? તો કે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર રાજ્યનું સ્થાપના થઈ હતી. ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે રાજ્ય સ્થપાયું હતું. ત્યારબાદ 20મું જુઓ. વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું? તો કે સંગમ વંશ, ચાલુક્ય વંશ, તુગલુક વંશ વગેરે વંશોએ શાસન કર્યું હતું. ત્યારબાદ 21મું જુઓ. કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું હતું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું? તો કે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું અને તેણે એ નગરને અનેકવિધ કલાત્મક ઇમારતો અને ભવ્ય ઇમારતોથી શણગાર્યું હતું. વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સાથે થયો? તો કે 23મી જાન્યુઆરી 1565ના રોજ તાલીકોટાના યુદ્ધમાં દક્ષિણ ભારતનો મુસ્લિમ રાજ્યનો સંઘની સામે વિજયનગર રાજ્યનો પરાજય થયો. ત્યારબાદ 23મું જુઓ. બહમની રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો કે ઈસવીસન 1347માં દખ્ખણમાં ફઝલ ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ 24મું. બહમની સામ્રાજ્ય ક્યાં ક્યાં સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું? તો કે બીજાપુર, મહમ્મદનગર, બીડર અને બરાર રાજ્યોમાં વહેંચાયું હતું. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો કે ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે દિલ્હીની સલ્તનત સ્થાપના કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જુઓ. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 6નો પહેલો, દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી અને કયા કયા? તો કે 5 વંશોએ સત્તા ભોગવી. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. સુલતાન ઇલ્તુમિશે પોતાના ઉત્તરાધિકાર તરીકે કોને જાહેર કરી અને શા માટે? તો કે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં, તેથી તેણે પોતાની પુત્રી રજિયાને પોતાના ઉત્તરાધિકાર તરીકે જાહેરાત કરી. ત્રીજું, ઇતિહાસકાર મિન્હાજે અને સિરાજે રઝિયા સુલતાનના વિશે શું નોંધ્યું છે? તો કે રઝિયા તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તેણે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેણે સ્વીકારવામાં આવતી ન હતી. નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે કયું મહત્ત્વનું કાર્ય કર્યું? તો કે નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર ગયાસુદ્દીન બલ્બ આવ્યો. તેણે ચહેલગાન અને શાસનતંત્ર ઉપર અમીરોની પકડને હળવી કરી અને સુલતાનના સ્થાનને મજબૂત બનાવ્યું. ત્યારબાદ 5મું જુઓ. મુહમ્મદ બિન તુગલકે કઈ બે યોજનાઓ અમલમાં મૂકી હતી? તો કે
પહેલું એમાં રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને પ્રતીક મુદ્રા પ્રયોગ, ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે શાથી ઓળખાઈ? વ્યવહારિકર્તાઓ તેમજ તેના તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ. સાતમું, દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું શું સ્થાન હતું? તો કે દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાન કેન્દ્ર સ્થાને હતો અને તે રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો. એટલે કે તે સર્વોચ્ચ, સર્વોપરી અને સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો. ત્યારબાદ આઠમું જુઓ, દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું? તો કે સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા, જેને અનુક્રમે શીખ અને પરગુણ કહેવામાં આવતા. ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરતી, જેનો વડો મુખી કહેવાતો અને તેમને પરવાહી મદદ કરતા. નવમું જો, કુતુબુદ્દીન ઐબકે કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું? તો કે દિલ્હીમાં કુતુબ ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈકાદીન ઝોપડા નામની બે મસ્જિદો બંધાવી હતી. તેને દિલ્હીમાં કુતુબ મિનાર નામની સૌથી ઊંચા મિનારો નિર્માણનું કામ શરૂ કર્યું હતું, પરંતુ તેમાં સમયમાં તેનો એક જ માળ બાંધી શક્યો હતો. કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે શાથી ઓળખાતા? તો કે કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્વાનોનો ઉપાસક હતા. તેણે રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 અને 8, 9 ત્રણ પ્રશ્નો છે, તમારા હોમવર્કમાં લખીને લાવવાના રહેશે, બરોબર? ત્યારબાદ આપણે પાઠ નંબર 3 ચાલુ કરીએ છીએ. પાઠ નંબર 3, મુગલ સામ્રાજ્ય. એમાં પહેલું છે, ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એમાં આવશે બી, બાબરે. બીજું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? એમાં આવશે એ, બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. ત્રીજું, કયા મુગલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે? એમાં આવશે ડી, હુમાયુના. ચોથું જુઓ, હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું? એમાં આવશે એ, બરોબર, એમાં આવશે એ. ત્યારબાદ પાંચમું, શેરશાહનું મૂળ નામ શું હતું? એમાં આવશે સી. છઠ્ઠું, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોને કર્યું હતું? એમાં આવશે બી. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. એમાં આવશે એ, અમરકોટા. આઠમું, પાણીપતનું બીજું વિશ્વયુદ્ધ અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. એમાં આવશે બી, અકબર અને હેમુ વચ્ચે. નવમું જો, અકબરે કયું નગર વસાવીને ત્યાંના પોતાની રાજધાની બનાવી હતી? એમાં આવશે એ, ફતેહપુર સિકરી. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? એમાં આવશે એ, દીને ઢાઈકા ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? એમાં આવશે એ, અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો? એમાં આવશે ડી. કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? એમાં આવશે સી. કયા મુગલ બાદશાહનું ગુલામનું નામ મુરમ હતું? એમાં આવશે બી. 15મું, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો? એમાં આવશે સી, શાહજહાંએ. ત્યારબાદ જુઓ,
મેવાડાના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? એમાં આવશે એ. મેવાડનો 17મો, મેવાડના કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો? એમાં આવશે ડી. રાણા પ્રતાપ. 18મું, છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? એમાં આવશે એ. ઈસવીસન 1627માં. પછી 19મું જુઓ, છત્રપતિ શિવાજીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? એમાં આવશે ડી. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? એમાં આવશે બી. રાજગઢમાં. મુગલ શાસનતંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો હતો? એમાં આવશે બી. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં હતી? એમાં સી. ત્યારબાદ સાસારામમાં મકબરો કોને બંધાવ્યો હતો? એમાં આવશે ડી. મુગલ બાદશાહ શાહજહાંએ તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો? એમાં સી. આગ્રામાં. મુગલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું? એમાં એ આવશે. દિલ્હીમાં. મકબરાના દરબારના નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું? એમાં સી. તાનસેન. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? એમાં આવશે બી. ત્યારબાદ જુઓ ખાલી જગ્યા જુઓ. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. બાબરનું મૂળ નામ. બાબરનું મૂળ નામ સહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બીજું, શેરશાહ કનોજના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો. કનોજે. શેરશાહનું મૂળ નામ ફરીદા હતું. ચોથું જુઓ, શેરશાહ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. ગ્રાન્ડ ટ્રંક. અકબર પછી જહાંગીર. જહાંગીરનું પત્નીનું નામ નૂરજહાં હતું. જહાંગીર પછી શાહજહાં દિલ્હીની બાદશાહ બન્યો હતો. પણ 8મી જો ખાલી જગ્યા, શાહજહાંએ બંધાવેલા તાજમહેલ એક વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઇમારત હતી. 9મું, તાજમહાલ દુનિયાની અજાયબી ગણાય છે. ત્યારબાદ 10મી, ઔરંગઝેબ અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો હતો. એમાં આવશે ધાર્મિક. બાબર સામેના કાતવાના યુદ્ધમાં સંગ્રામસિંહનો પરાજય થયો હતો. વીર દુર્ગાદાસે રાઠોડની સરખામણીમાં રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો. ઈસવીસન 1674માં શિવજીનો રાજ્યાભિષેક થયો હતો. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક રાજગઢમાં થયો હતો. 16મી, મુગલ વહીવટતંત્રના ગુપ્તચરોને વાકિયાત કહેવામાં આવે છે. ટોડરમલ મુગલ બાદશાહ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. શાહજહાંએ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. અબુલ ફઝલે અકબરના નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. 21મું, મુગલ બાદશાહ અકબર સંગીતનો જ્ઞાતા હતો. ત્યારબાદ સાચું ખોટું જોઈ લો. બાબર ખરા ખોટા જોવાના છે. બાબર પ્રકૃતિપ્રેમી અને લેખક હતો. સાચું. બાબરનો અર્થ નસીબદાર થાય છે. ખોટું. શેરશાહ હુમાયુને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. સાચું.
અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. તેમાં આવશે સાચું. 5મું, અકબર સાંપ્રદાયિક રાજા હતો. તેમાં આવશે ખોટું. જહાંગીરની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. એમાં સાચું આવશે. 7મું જુઓ, શાહજહાં કલા સ્થાપત્યનો ચાહક હતો. સાચું. ઔરંગઝેબ વૈભવી અને વિલાસી જીવન જીવતો હતો. ખોટું. મહારાણા પ્રતાપ મારવાડના પ્રતાપી રાજા હતા. ખોટું. ઈસવીસન 1637માં શિવાજીનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો. ખોટું. મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજમાં 1/6 ભાગ જેટલો હતો. ખોટું. મોગલ યુગમાં ભારતીય સંસ્કૃતિની નીત તેજ બની હતી. ખોટું. જહાંગીરનો સમય મુઘલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય. ખોટું. બહાદુર શાહે બનાવેલા રઝિયા ઉર દૌલાનો મકબરો તાજમહેલ જેટલો જ કલાત્મક છે. ખોટું. મકબરે સંગીતના અનેક રાગોની રચના કરી હતી. ખોટું.